દાહોદમાં 6 વર્ષની દીકરી પર આરએસએસના પ્રચારક અને શાળાના આચાર્યએ પોતાની ગાડીમાં જ બળાત્કાર કરવાની કોશિશ કરતા બાળકી રડવા લાગતા આચાર્યએ બાળકીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી તેની લાશને સ્કૂલમાં જ મૂકી ફરાર થયાની બનેલી ઘટનાના વિરોધમાં શનિવારે પાટણ કોંગ્રેસ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે કેન્ડલ માર્ચ યોજી મૃતક માસૂમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને લંપટ આચાર્યને કડકમાં કડક દાખલારૂપ સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ભાજપ દ્વારા આવી ગંભીર પ્રકારની ઘટનાઓમાં સંડોવાયેલા ભાજપ અને આરએસએસના લોકોને બચાવવા અને ઘટનાને લોકમાનસ પર પટથી દૂર કરવા જુઠ્ઠાણું ફેલાવતા ધરણા યોજવામાં આવ્યા હોવાની બાબતની કડક શબ્દોમાં આલોચના કરી હતી। બગવાડા દરવાજા ખાતે આયોજિત કેન્ડલ માર્ચના કાર્યક્રમમાં પાટણ ધારાસભ્ય, જિલ્લા શહેર કોંગ્રેસ પ્રમુખ, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે પાટણના પ્રબુદ્ધ નગરજનો જોડાયા હતા। ગુજરાતની અંદર દિન પ્રતિદિન જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે અને ખાસ કરીને નાની બાળા ઉપર જે બળાત્કાર કરવામાં આવે છે અને એમનું શોષણ કરવામાં આવે છે અને એ તમામ લોકો મોટાભાગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોય છે, પાર્ટી સાથે સંકળાયેલા હોય છે। બીજા રાજ્યની અંદર કોઈ બનાવ બને તો ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના લોકો રોડ ઉપર આવી જાય અને ગુજરાતની અંદર જ દાહોદની અંદર એક શિક્ષક દ્વારા 6 વર્ષની બાળકી ઉપર એના ઉપર બળાત્કાર કરવામાં આવે અને છતાં પણ સરકાર ચૂપ રહે, બીજા રાજ્યોના માટે આંદોલન કરે ને ગુજરાતની અંદર બનતી બનાવોની અંદર સરકાર મોટી મોટી વાતો કરે, કોઈ એમના ઉપર એક્શન ના લેવાય। અલગ અલગ પ્રકારની ફાસ્ટેગ કોર્ટોની રચના થાય પરંતુ આવા લોકોને ફાંસીની સજા ના મળે કે યોગ્ય સજા ના મળે। એટલા માટે આજે કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરી અને ગુજરાતની અંદર અને દાહોદની અંદર જે બનાવો બને છે એવા ભારતીય જનતા પાર્ટીના આરોપીને તાત્કાલિક જન્મટીપની સજા થાય, 6 મહિનાની અંદર ફાસ્ટેગ કોર્ટની અંદર કેસ ચાલે અને શિક્ષક થઈ અને જે કૃત્ય કર્યું છે કદી ચલાવી ના લેવાય એવું છે। એના માટે કાર્યવાહી કરવા માટે આજે અમે કાર્યક્રમનું આયોજન કર્યું હતું। એની અંદર અમારા જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસના મહિલા કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા।